ધોરણ 9 અસાઇનમેન્ટમાં વિભાગ બી પ્રકરણ 11 જે આપણે 1 થી 8 પ્રશ્નો ભણી ચૂક્યા છીએ આગળના વિડીયોમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, 14 સેમી ત્રિજ્યાવાળા ગોળકની સપાટીનું ક્ષેત્રફળ શોધો. ગોળકની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. એનું સૂત્ર આવશે 4πr². ગોળકની સપાટીનું ક્ષેત્રફળ બરોબર 4πr². બરોબર 4 એમના એમ ગુણ્યા પાઈની કિંમત આપી નથી માટે 22/7 ગુણ્યા r². 14 સેમી ત્રિજ્યા માટે r બરોબર શું કહેવાય? 14 સેમી ગુણ્યા r². 14 ગુણ્યા 14, 7 દુ 14, બરોબર 4 ગુણ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 14. 4 ગુણ્યા 2 એટલે 8, 22 ગુણ્યા 8 એટલે 176. એના ગુણ્યા 14 કરીએ તો 176 ગુણ્યા 14 બરોબર આપણને જવાબ મળશે 2464. ત્રિજ્યા શેમાં હતી? સેમીમાં, માટે સેમી સ્ક્વેર. આ છે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, 7 સેમી વ્યાસવાળા અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. 7 સેમી શું આપ્યું છે? વ્યાસ. વ્યાસ એટલે ડી બરોબર 7 સેમી. તો આપણે એના પરથી ત્રિજ્યા શોધવી પડે. તો આર બરોબર સૂત્ર બને d/2. ડી છે 7 સેમી, તો 7/2. અને 7/2 પણ લઈ શકાય અને 3.5 પણ લઈ શકો છો. આપણે અપૂર્ણાંકમાં જ રાખીએ, પોઈન્ટવાળી કિંમત રાખતા નથી, જેથી પાછળ સરળતા રહે. હવે શું શોધવાનું છે? અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરોબર સૂત્ર મળશે 3πr². બરોબર 3 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા r એટલે 7/2 ગુણ્યા આરનો વર્ગ છે એટલે સ્ક્વેર એટલે 2 વખત આવશે 7/2. 7 7 ઉડી જશે. 2 ગુણ્યા 11 22 બરોબર 11 77 ગુણ્યા આ 3/2 બરોબર 77 ગુણ્યા 3 કરીએ તો આપણને જવાબ મળશે 231. 231/2 કરવાથી આપણને જવાબ મળશે 115.5 સેમી સ્ક્વેર. આ છે આપણો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, એક ગોલકની ત્રિજ્યા 3.5 સેમી છે. તેની સપાટીને સોનાનો ધોળ ચડાવવાનો ખર્ચ પ્રતિ સેમી વર્ગ 150 લેખે શોધો. ત્રિજ્યા એટલે r બરોબર આપેલ છે 3.5 સેમી. એને 7/2 પણ લખી શકાય અને પોઈન્ટ નીકાળવો હોય તો 35/10 પણ લખી શકાય. આગળ શોધવાનું શું છે? તેની સપાટી મતલબ આખી સપાટીને ગોલક છે તો ગોલકમાં એક જ સૂત્ર આવે. ગોલકની સપાટીનું ક્ષેત્રફળ મતલબ ક્ષેત્રફળ માટે એમાં પાર્શ્વ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ બંને આવે નહીં, એક જ આખું પૃષ્ઠફળ આવે, કાં તો એનું ઘનફળ આવી શકે. તો ક્ષેત્રફળનું સૂત્ર આવશે 4πr². બરોબર 4 એમના એમ ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા લેવાની 3.5 છે માટે 35/10 ગુણ્યા 3.5 એટલે 35/10. હવે 7 પંચા 35, 5 દુ 10 અને અહીંયા 2 દુ 4. અહીંયા પણ 7
પંચા 35 એટલે 5 સીતા 35 અને અહીંયા 5 દુ 10, 5 5 ઉડાડી દીધા અને 2 2 ઉડી ગયા. બરોબર, જવાબ મળે છે 22 ગુણ્યા 7. બરોબર, 22 ગુણ્યા 7 કરો તો આપણને જવાબ મળશે 154 સેમી સ્ક્વેર. આ મળ્યું આપણને ક્ષેત્રફળ. એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહીએ કે પછી કુલ સપાટીનું કહીએ, બંને એક જ છે. હવે એને સોનાનો ઢોળ ચડાવવા માટે કેટલો ખર્ચ થશે? તો સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ 1 સેમી વર્ગ લેખે કેટલા રૂપિયા કીધા છે? 150. આપણી પાસે 154 સેમી સ્ક્વેર છે, તો એના કેટલા રૂપિયા થશે? તો કુલ ખર્ચ બરોબર ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો 150 ગુણ્યા 154 બરોબર 23,100 રૂપિયા શું થશે? ખર્ચ થશે. આ છે આપણો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, જેની ત્રાંસી ઊંચાઈ 10 સેમી અને પાયાની ત્રિજ્યા 7 સેમી હોય. ત્રાંસી ઊંચાઈ એટલે ત્રાંસી ઊંચાઈને કહેવાય એલ. એલ બરોબર 10 સેમી અને પાયાની ત્રિજ્યા એટલે આર બરોબર 7 સેમી હોય તેવા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી, તો સૂત્ર મૂકીએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરોબર આપણને સૂત્ર મળશે પાઈ આર એલ. બરોબર, પાઈની કિંમત નથી આપી માટે 22/7 ગુણ્યા આર બરોબર 7 સેમી જે લીધેલા છે ગુણ્યા એલ બરોબર 10 સેમી. 7 7 ઉડી ગયા બરોબર 22 ગુણ્યા 10 બરોબર 220 સેમી સ્ક્વેર. ક્ષેત્રફળ હોય ત્યારે વર્ગ લઈશું, ઘનફળ હોય તો ઘન લેવાનું હોય. ઠીક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, જો વિદ્યાર્થી મિત્રો દાખલામાં સમજ પડતી હોય તો તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો જેથી એમને પણ લાભ મળી શકે. 13મો પ્રશ્ન, જો ગોલકની એટલે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા શોધો. હવે આમાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરોબર 154 સેમી સ્ક્વેર આપેલું છે. આપણે એનું સૂત્ર મૂકીએ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરોબર સૂત્ર શું આવે? 4 પાઈ આર સ્ક્વેર. જો સૂત્રોની યાદી તૈયાર ના હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને સૂત્રો તૈયાર કરી શકો છો. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 4 પાઈ આર સ્ક્વેર. તો માટે એવું કહી શકાય કે 4 પાઈ આર સ્ક્વેર બરોબર 154 સેમી થાય છે, કેમ કે બંને એક જેવા છે તો બંનેને પોતપોતાની રીતે સરખાવી શકાય છે. હવે પાઈની કિંમત પણ આપણને ખબર જ હોય, મૂકી દઈએ. માટે 4 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા આરનો સ્ક્વેર બરોબર 154. હવે જે અહીંયા ભાગાકારમાં છે એને આ બાજુ ગુણાકારમાં લઈ જાઓ અને જે ગુણાકારમાં છે એને ભાગાકારમાં લાવી દો. માટે આર સ્ક્વેર બરોબર 154. 7 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણ્યા 7 અને ભાગ્યા 4 ગુણ્યા 22. 4 ગુણ્યા 22 માટે આર સ્ક્વેર બરોબર 154 ને 4 વડે ભાગીએ તો 4ના ઘડિયામાં 4 તરી 12, 15માંથી 4 તરી 12 જાય તો 3 વધે, 3ની પાછળ 4 લગાવો 34. મતલબ અહીંયા છેદ ઉડતા
નથી, તો આ 4 એમના એમ રાખી આ 22ના ઘડિયાથી 154ને ઉડાડો તો 22 સીતા થાય 154, તો 22 સીતા 154, તો આર સ્ક્વેર બરોબર 77 49, કાં તો પછી એને 7 એમના એમ રાખો તો 7 × 7, નીચે 4ના ભાગ કરો તો 2 × 2 થાય, વર્ગને આ બાજુ લઈ જાઓ તો વર્ગમૂળ થશે, માટે આર બરોબર વર્ગમૂળમાં 7 × 7 ભાગ્યા 2 × 2, 7 × 7 તો બંને શું થઈ જશે બરોબર વર્ગમૂળમાં 7 ભાગ્યા 2નો વર્ગ થાય, વર્ગમૂળ ઉડી જાય, બરોબર જવાબ મળે 7 ભાગ્યા 2, અને 7 ભાગ્યા 2 બરોબર જવાબ આવે 3.5 સેમી. તો ત્રિજ્યા કેટલી મળી? 3.5 સેમી. ઠીક છે. કાં તો અહીંયા તમે ગુણાકાર કરીને આ રીતે પણ લખી શકો છો કે અહીંયા 49 ભાગ્યા 4 આર સ્ક્વેર બરોબર, અને આર બરોબર વર્ગમૂળમાં 49 ભાગ્યા 4 બરોબર પણ 7 ભાગ્યા 2 લાવી શકો, જેના બરોબર મળશે 3.5. રેડી? આ બંનેમાંથી તમને જે રીતે દાખલો ફાવે એ રીતે ગણી શકાય છે. ત્યારબાદ દાખલા નંબર 14, એક શંકુની ઊંચાઈ 15 સેમી છે, જો તેનું ઘનફળ 1570 સેમી ઘન હોય તો તેના પાયાની ત્રિજ્યા શોધો. હવે આમાં તેનું ઘનફળ આપેલું છે અને ઊંચાઈ એટલે કે h બરોબર આપેલ છે 15 સેમી. ત્યારબાદ શંકુનું ઘનફળ આપેલું છે, શંકુનું ઘનફળ બરોબર 1570 સેમી ઘન, અને શંકુના ઘનફળનું સૂત્ર રહેશે શંકુનું ઘનફળ બરોબર, શંકુના ઘનફળનું સૂત્ર શું આવશે? 1/3 પાઈ આરનો સ્ક્વેર h. તો શંકુનું ઘનફળ છે 1570, ઘનફળની જગ્યાની કિંમત મૂકી દઈએ બરોબર 1/3 ગુણ્યા પાઈની કિંમત આપણને કીધું છે 3.14 લો, માટે 314 ભાગ્યા 100 લઈએ, પોઈન્ટ નીકાળી દીધા માટે 100 ગુણ્યા આરનો સ્ક્વેર ગુણ્યા h આપેલા છે 15, માટે આ 1570 જે બે વસ્તુ ભાગાકારમાં છે ગુણાકારમાં લઈ જાઓ, ગુણ્યા 3 ગુણ્યા 100, 314 અને 15 ભાગાકારમાં લાવી દઈએ, ભાગ્યા 314 ગુણ્યા 15 બરોબર આર સ્ક્વેર, માટે 314 ગુણ્યા 5 કરીએ તો 1570 મળે, માટે 314 ગુણ્યા 5 1570, 5 તરી 15 અને 3 3 ઉડી ગયા, માટે આર સ્ક્વેર બરોબર કેટલા મળ્યા? 100. માટે આ વર્ગને આ બાજુ લઈ જાઓ તો આર બરોબર વર્ગમૂળમાં 100 બરોબર, એટલે કે માટે આર બરોબર 10 સેમી મળે છે. આ દાખલામાં આપણને ત્રિજ્યા કેટલી મળી? 10 સેમી. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી અને તેની ત્રાસી ઊંચાઈ 10 સેમી છે. વ્યાસ આપેલો છે 10.5, માટે ડી બરોબર 10.5. 10.5 ને બીજી કઈ રીતે લખી શકાય? 105 ભાગ્યા 10, પોઈન્ટ પછી એક કિંમત છે, અને આર શોધવો હોય તો આર બરોબર થાય આર બરોબર ડી ભાગ્યા 2 કહેવાય, ને ડી છે 105 ભાગ્યા 2. આ 105 ભાગ્યા 2 લઈ લેવાના, અને જે ગુણ્યા 10 હતા એ ગુણ્યા 10 એમ જ મૂકી દઈએ. તો આ રીતે આરની કિંમત મૂકવી તો જેથી અંશ અને છેદ ઉડાડી શકીએ. હવે શોધવાનું શું કીધું છે? તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો.
કયો આકાર છે? શંકુ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરોબર સૂત્ર મળશે પાઈ આર એલ. બરોબર, પાઈની કિંમત 22/7 ગુણ્યા આરની કિંમત 105/2 ગુણ્યા 10 ગુણ્યા એલ, ત્રાસી ઊંચાઈ ઉપર આપેલી છે પ્રશ્નમાં. એલ બરોબર 10 સેમી. ત્રાસી ઊંચાઈ 10 સેમી છે ને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો એલ બરોબર કેટલા લઈશું? 10 સેમી. હવે જો 7ના ઘડિયામાં 105 ક્યારે આવે? 7 ગુણ્યા 15. 15 સીતા 105. 10 10 ઉડી ગયા. 2 ગુણ્યા 11 કરો તો 22. બરોબર 11 ગુણ્યા 15. બરોબર 15 ગુણ્યા 11 કરી એટલે જવાબ મળશે 165. ક્ષેત્રફળ હતું માટે સેમીનો સ્ક્વેર. આ છે આપણો જવાબ. અહીં પ્રકરણ 11 પૂર્ણ થાય છે. જે વિદ્યાર્થી મિત્રો નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી પોતાના મિત્રોને શેર કરજો.